જય સ્વામિનારાયણ। છપૈયા ગામમાં પ્રભુ પ્રગટ થયા, તેથી સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો, પણ અસુરો બળી ઉઠ્યા। સૂર્ય ઉગે તે ઘુવડને ન ગમે, તેમ ભગવાન પ્રગટ થયા તે અસુરોને ન ગમ્યું। તેઓ સૌ ભેગા થયા અને નક્કી કર્યું, ભગવાન હજુ નાના છે ત્યાં જ તેમને મારી નાખવા પ્રયાણ કર્યું। બધા અસુરોમાં કાલિદત્ત મુખ્ય હતો। ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં તે કાળયવન હતો। શ્રી કૃષ્ણ તેને મુચકુંદ રાજા દ્વારા મરાવ્યો હતો, તેથી તેને ભગવાન સાથે વેર હતો। આ વેર લેવા ભગવાન પહેલા જ તે પૃથ્વી પર જન્મી ચૂક્યો હતો। બાળપ્રભુની છઠ્ઠીના દિવસે તેણે ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી અને કહ્યું કે જાઓ, આપણો કાળ ધર્મદેવને ઘેર પુત્ર રૂપે પ્રગટ થયો છે, તેને મારીને અહીં લાવો। કૃત્યાઓ બધી કિકિયારી કરતી ધર્મદેવના ઘેર પહોંચી। ભક્તિ માતા બાળપ્રભુને સ્તનપાન કરાવી રહ્યા હતા, ત્યાં આવીને માતાના ખોળામાંથી બાળપ્રભુને આંચકીને મારો મારો કરતી આકાશ માર્ગે પ્રભુને લઈને ઉડવા માંડી। ભક્તિ માતા તો મારા લાલને બચાવો બચાવો, પેલી કૃત્યાઓ મારી નાખશે એમ બૂમો પાડતા પાડતા કરુણ આક્રંદ કરવા લાગ્યા। ધર્મદેવ તરત દોડી આવ્યા, તે પણ બે બાકડા બની કુળદેવને સંભાળવા લાગ્યા। તેઓનું દુઃખ જોઈ કુળદેવ હનુમાનજી હાજર થયા। હનુમાનજીએ સાંત્વના આપતા કહ્યું, રડો નહીં માં, તમારા લાલને હમણાં જ હું તમારી પાસે લઈને આવું છું। એમ કહીને હનુમાનજી કૃત્યાઓની પાછળ દોડ્યા, આગળ કૃત્યાઓ અને પાછળ હનુમાનજી। આ બાજુ બાળ પ્રભુએ પણ વક્ર દ્રષ્ટિથી કૃત્યાઓ સામે જોયું। કૃત્યાઓને પ્રભુના શરીરનો એટલો બધો તો ભાર લાગ્યો કે તે પ્રભુને ઉચકી જ ન શકી, તેથી પ્રભુને આકાશમાંથી નીચે મૂકી દીધા। આકાશમાં પ્રભુની આ લીલાના દર્શન કરવા દેવતાઓએ બાળ પ્રભુને ફૂલોની સેજમાં ઝીલી લીધા અને એક ઝાડ નીચે સુવરાવી તેમની સેવા કરવા લાગ્યા। એટલામાં તો હનુમાનજીએ કૃત્યાઓને પકડી પોતાના લાંબા પૂંછડાથી તે બધીને ભારાની જેમ બાંધી અને મંડ્યા ગળદા પાટુથી ફટકારવા। કૃત્યાઓમાં તો રાડારાડ થઈ ગઈ, અમને છોડી મૂકો, અમે હવે આવું ક્યારેય નહીં કરીએ, અમને છોડી મૂકો એમ કહીને કરગરવા લાગી। હનુમાનજીએ તેમને આકાશમાં એવી તો ફંગોળી કે તે બધી દૂર દૂર જઈને પડી અને અથડાતી કૂટાતી જીવ લઈને ભાગી, પાછું વળીને જોવા પણ ઊભી ન રહી। એ પછી હનુમાનજીએ બાળપ્રભુ પાસે આવીને વંદન કર્યું અને હળવેકથી એમને ઉચકી લઈ માતા પાસે આવવા રવાના થયા। આ બાજુ હનુમાનજીને આવતા વાર લાગી, તેથી માતા અકળાઈ ગયા હતા। ત્યાં તો હનુમાનજી બાળપ્રભુને લઈને આવી પહોંચ્યા। માતાના હૈયામાં જીવ આવ્યો। માતાએ બાળપ્રભુને હનુમાનજી પાસેથી લીધા અને છાતી સરસા ચાંપી વહાલ કરવા લાગ્યા। પછી બે હાથ જોડીને હનુમાનજીને નમસ્કાર કરીને માએ કહ્યું, તમે અમને આજે જીવન દાન આપ્યું છે, તમારા ઉપકારનો બદલો અમે શી રીતે વાળી શકીએ? હનુમાનજી હસવા લાગ્યા અને બોલ્યા, માં, તમે હજુ તમારા બાળકને નથી ઓળખતા। વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ દર્શન દીધા હતા ને, વરદાન આપ્યું હતું તે ભૂલી ગયા? અને જંગલમાં મેં પણ કહ્યું હતું કે ભગવાન અવતાર લેશે અને પોતાની ઈચ્છા તથા દ્રષ્ટિ માત્રથી જ અસુરોનો નાશ કરશે, તે વાત ભૂલી ગયા? ભક્તિ માતાને બધી સ્મૃતિ થઈ આવી। પોતાના પુત્ર તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે તેવી પ્રતીતિ થઈ। પછી હનુમાનજી અદ્રશ્ય થયા અને ધર્મદેવનું આંગણું ફરી આનંદથી નાચી ઉઠ્યું।